GMERS કોલેજમાં ફી વધારા મામલે વિરોધ થઈ રહ્યો છે। ફી વધારા મામલે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરાઈ છે। વિદ્યાર્થીઓને વાલીઓને રજૂઆત છે। મેડિકલ સીટમાં જે કાપ મૂકેલો છે તે કાપ દૂર કરવાની માંગ છે। પાછલા વર્ષ મુજબ સીટોનું એલોટમેન્ટ કરવાની માંગ છે। સચિવાલયના ગેટ નંબર 1ની બહાર વાલીઓ એકત્રિત થયા છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે। मुख्यमंत्री और शिक्षण मंत्री के आरोग्य मंत्री ने रिक्वेस्ट है हमारी कि घणा वर्षों गवर्नमेंट कॉलेजों जे सीटों है एम एक पण सीटनो वधारो तो कर्यो नथी। एम GMERS जे कॉलेजों थी एनी अंदर पण तोतिंग फी वधारो करी 3,30,000 फी थी एनी 2,20,000 फी करी। आज विद्यार्थीओ मिडल क्लासना विद्यार्थीओनुं सपनुं आज डॉक्टर बनवानुं रोड़ाई गयुं छे। ये साहेब कंई पण वेची नहीं पण हवे डॉक्टर बनी शकशे नहीं। कदाच एना वाली किडनी वेचवा तैयार थशे तो पण GMERS कॉलेज में एडमिशन लईने डॉक्टर बनी शकशे नहीं। एम तो सरकारश्रीने विनंती है कि तमे आ फी वधारो असह्य कर्यो छे एम ते तात्कालिक धोरणे पाछुं खेंचवामां आवे अने आ विद्यार्थी तथा वालीओनुं डॉक्टर बनवानुं सपनुं ए पूरुं करी शके तेवी मुख्यमंत्री शिक्षण मंत्री अने आरोग्य मंत्रीने विनंती है। सरकारे GMERS कॉलेजों मेडिकलनो अभ्यास करता विद्यार्थीओनी फीमां 2 लाख रूपियानो वधारो करता ज विरोधना सूर उठ्या छे। मेडिकल कॉलेजों 2 लाख रूपिया फी शा माटे वधाराई छे? आ सवाल झी 24 कलाके पण राज्यना आरोग्य अने उच्च शिक्षण मंत्री ऋषिकेश पटेले पूछ्यो कि झी 24 कलाकनी शिक्षा कॉन्क्लेवमां उपस्थित उच्च शिक्षण मंत्री ऋषिकेश पटेले कह्युं कि GMERS कॉलेजों जे फी वधारो करायो छे ते तमाम विद्यार्थीओने लागू नथी पड़वानुं। एटલું જ નહીં, તેમણે કહ્યું છે કે તેમની ફી 3,30,000 રૂપિયા હતી તે વધારીને લગભગ 5,50,000 કરાઈ છે। ઋષિકેશ પટેલે કહ્યું કે આ ફી અન્ય કોલેજોની સરખામણીમાં ઘણી ઓછી છે। झी 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથેના ઇન્ટરવ્યુમાં ऋषिकेश પટેલે કહ્યું કે અન્ય રાજ્યો કરતાં જ ગુજરાતમાં મેડિકલ કોલેજોની ફી ઘણી ઓછી છે। એટલું જ નહીં, તેમણે કહ્યું કે GMERSની 13 કોલેજોમાં 2100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તેમાંથી 1713 વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સરકારી મદદ મળે છે, એટલે કે સ્કોલરશિપનો સીધો લાભ પણ મળે છે। આ સાથે તેમણે કહ્યું છે કે GMERS સોસાયટી ઉપર બોજો વધતો જાય છે, જેની સામે આ ફી વધારો કંઈ જ નથી। આ સાથે તેમણે સરકારી લાભો મેળવીને ડોક્ટર બનનારા વિદ્યાર્થીઓને કહ્યું છે કે સરકારી લાભ લેનાર વિદ્યાર્થી તબીબો 1 વર્ષના બોન્ડ માટે પણ તૈયાર નથી। તેમણે વિચારવું જોઈએ કે સરકારી યોજનાનો લાભ લઈને પણ ગામડાઓમાં અને અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા આપવામાં કેમ તેઓ પાછળ રહે છે। GMERS મેડિકલ કોલેજની ફીઝનો વધારો કરવામાં આવ્યો છે। એક પ્રશ્ન અમારી પાસે હમણાં જ આવ્યો હતો, તો એ સંદર્ભે જે 8 કોલેજો છે એમાં ફી વધારો કરવામાં આવ્યો છે, એ સંદર્ભે આપ શું કહેશો? GMERS कॉलेज अपनी सोसायटी सरकारनी सोसायटीनी ज आ कॉलेजों है जी लगभग 2100 जेटली हाल जे बाकीनी अपनी 13 कॉलेजों है एनी केपेसिटी है एटला विद्यार्थीओने आपणे एडमिशन आपीए छीए। एमांथी 1700 अने लगभग 13 जेटला विद्यार्थीओने सरकारी मुख्यमंत्री स्कॉलरशिप है कि कोई बीजी बधी स्कॉलरशिपो 1713 विद्यार्थीओने आने सीधो सीधो लाभ GMERS कॉलेजना विद्यार्थीओने हेड ज बदलाय छे, परंतु GMERS सोसायटी पोते एक सर्वाइव थई शके, कारण के दर वर्षेनो बोझ पण वधतो जाय छे। एक हाथे आपो ने एक हाथे लो जेवी वात छे। ओછી આવક ધરાવતા 1713 બાળકોને એમાંય વિદ્યાર્થીઓની પાસે તો આપણે કશું લેતા જ નથી, અને SC ST છોકરાઓ અને 6 લાખથી ઓછી આવક ધરાવતા બાળકો માટેની વ્યવસ્થા આપણે કરેલી જ છે। એના સિવાય લોનની વ્યવસ્થા પણ આપણે કરીએ છીએ, અને બોન્ડ જે લોકો આ વ્યવસ્થાઓનો ભાગ લઈ અને જે મેડિકલ સ્ટુડન્ટ બને છે, જે ડૉક્ટર બને છે, એને બોન્ડની વ્યવસ્થા કરી છે। અને ડૉક્ટરની ઘટનોય કદાચ તમે પ્રશ્ન પૂછશો, સાહેબ આ જે સરકારી લાભ લઈને ભણવાવાળા વિદ્યાર્થીઓ 1 વર્ષનું બોન્ડ કરવા માટે પણ તૈયાર નથી। બહુ કમનસીબીની બાબત છે। सरकारी योजनानो लाभ ले डॉक्टर बने भले स्कॉलर होय जी, परंतु नाणाकीय मदद तमारी सरकारी अपनी 6 कॉलेज है, फी केटली 25,000 हवे करीशुं तो लाख रूपिया। हवे ये डॉक्टर बन्या पछी 1 वर्ष समाज माटे ना आपी शके? बिल्कुल एनी लागवगो थाय। बॉन्ड अहींया ज आपो। आपणो ग्रामीण विस्तार जे जंगल विस्तार है, पहाड़ी विस्तार है, रण विस्तार है, जे छेवाड़ानो विस्तार गणीए, ત્યાં આગળ જે ડૉક્ટરની અત્યારે ઘટવાળો જે વિષય છે આપણે ખૂબ ઝડપથી પૂરો કરી રહ્યા છીએ,
પરંતુ આ ફીમાં પણ 1713 વિદ્યાર્થીઓને સરકાર એની જુદી જુદી યોજનાઓમાંથી મદદ કરી અને એમને ડૉક્ટરી ક્યાંય ઊભી રહે અથવા તો એ પરિવારને મુશ્કેલી પડે અને વધારે આવકવાળા કુટુંબો અત્યારે ખાનગી આપણા ગુજરાતમાં તો બહુ ફી રિસ્ટ્રિક્શન છે, બાકી બહારના રાજ્યોની અંદર જે ફી મેડિકલ કોલેજીસની છે એના સરખામણીમાં આપણે એવું ઈચ્છીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ડૉક્ટરો વધે અને ડૉક્ટરો વધવાની સાથે જે પણ કોઈ વ્યવસ્થા ગોઠવીએ એને ઓછામાં ઓછા ભારના સહન કર્યા સિવાય એ વહન કર્યા સિવાય અને એ સંસ્થાઓ ચાલે. આ ફી વધારો 3% હતો, 5.5 કર્યો છે, એટલે જે 2 લાખ જેવો વધારો કર્યો છે એ બીજી કોલેજોની સરખામણીમાં ખૂબ ઓછો છે અને આપણી યોજનાઓમાં એને પૂરેપૂરો વિકર સેક્શનના છોકરાઓને લાભ આપીએ છીએ અને જેટલી છોકરીઓ ભણતી હોય એને તો ખૂબ મોટા લાભ મળે જ છે. અને હવે સમાચાર અંતે નજર કરીએ મુખ્ય સમાચાર પર. આ હેડલાઇન